કામમાંથી નવરા જ નહીં થવાનું. આ હો બેટા હજે તમે કામ નહીં થા પતાયું પણ બાપુ વાહે તો એક જ બાકી રહ્યું હતું, બાકી બધું કામ થઈ ગયું છે. બોલો ને શું હતું? ઠીક છે આ જલ્દી જલ્દી કામ કરો મારો ભાણો નાથો આવે છે નાથો 11 કરવા અને આમ જો હું છે ને ગામમાં જાઉં છું કેરીનો રહનો ડબ્બો લેવા પણ બાપુ હું શું કહેતી હતી, આ કેરીનો રાવનો ડબ્બો કેટલો ટાઈમ લગી પડ્યો રહ્યો હોય, ઈ લેવા કરતા હે ને ઓલા છગન બાપા ન્યાથી તાજે તાજી કેરી લઈ આવો ને. ના ના બેટા અરે ઈ તો બહુ મોંઘો છે હવે તૈયાર રહ મળે જ છે તો પછી આપણે શું તમારી બધી ભેસા મારી કરવી પણ એમાં હું થયું, મને કેરી રાહ કાઢતા આવડે છે. ઈ તોય મહેનત તો કરવી ને ઓલો તૈયાર રહનો ડબ્બો લઈ આવી પછી હે વાટકા ભરી ભરીને પીવાની મજા કેવી આવશે અને મારો ભાણો આવે છે બહુ દાદા ડી આવે છે એટલે છે ને કાઈ કિમી નો રહેવા દેતા જો હું જાઉં છું લેતો આવું પણ બાપુ મારી વાત તો સાંભળો, હું એમ કહેતી હતી કે હું બપોર પછી જાવ મારા બાપા ન્યા 11 કરવા. છે ને ફોન કરી ઓલ્યાને છોકરાને પછી કોઈ તમને કઈ બપોર પછી જો હું કેરીનો રહનો ડબ્બો લેતો આવું. હા હું પૂરી બનાવીને રાખું છું. હા હા બાપાએ તો ભયરે કરી પણ ખાસમાં કઈ કામ હતા તો એના ભાડાને આયા બોલાવે છે. એક તો જો ને મારા 11 કરવા જાવું છે ઈ ન જવા દે. હા હું મારા દીકરાને કહીશ, દીકરો કઈ આવવાના હે જ નહીં પણ આઈને ન 11 કરવી જોઈએ. જિંદગી છે. ઓ બેટા હાલો રહનો ડબ્બો લઈ જાઓ. પૂરી બની ગઈ બેટા? પૂરી તો બાપુ હજી હવે હું બનાવી હે આજે પૂરી તેમ નથી બનાવી પણ બાપુ હજી વાહે તો કરી નવરી થઈ નથી, અંદર પથારી ઉપાડવાની ઉપાડતી હતી. પણ હું જો એને કલાક થઈ આ રહનો ડબ્બો લઈને વી આવ્યો હમણાં ઓલો નાથો મારો ભાણો વીયો આવશે અહીંયા. બાપુ હું એમ કહેતી હતી કે હું ભીમગિરી કરવા જાવ. હા તમે ભીમ 11 કરવા જાવ તો અહીંયા મારો ભાણો ની આવે છે અહીંયા કોણ એને ખબર છે રાજ છે ક્યાંય જવું નથી પૂરી બનાવો તો જાવ હમણાં આવી જાત મારી આબરૂ શું રહે એમ નહીં લગન કરીને આવી કે તું ની મારા ભીમગિરી કરવા ના જાવ દીક તમે. પણ કામ મહેમાન આવે છે તમને એટલી ખબર નથી પડતી? મારા બાના ફોન આવે છે મને. ના ના નથી જવાનું મહેમાન આવે છે હાજે કે વિચારે હું હજી હાજે તો બિચારી હું. જાવ પૂરી હાટ બનાવો નાથો મને કહે મારા મામા ખાવા મને 3 વાગે દીધું કહે ઈ તો હું બનાવી નાખીશ. હા. આ કેટલો લઈ આવ્યા છો? પૂરો 5 કિલો આણ્યો છે 5 કિલો. બધોય પી જવાનો છે હું માર ભાણો થાય. હા તારા મામાનું કામ કેટલું આગું છે ઈલા હે નાઠા આકવારી દીધા હોય યાર. મામાના ઘરે 11 કરવા તો આવવું જ પડે ને. યાર તારા મામાના ફોન જ આવતો આવો આ વખતે તો 11 કરીને જ જવું છે. 11 લા પણ આ વરસાદી બાવલા ઉભા રહ્યો પાછો સમજો આવ્યા છે વી તો 5 દી રોકાવાનું છે. અરે 5 દી હું મારે તો 10 દી રોકાવું છે. તને બહુ દયાવાન છે. હાય હાય હાલો દે આ વરસાદ બાજુ શરૂ છે. બહુ વરસાદ છે. તું ક્યાં હતો? મમ્મા એ તો લસણ ખાવા. હવે લહરપટી કીધો થામા. જો મને ખબર નથી તારી. મેં તને કેટલી વાર ના પાડી કે લહરપટી નહીં ખાવા દેતો. આ તારું પાટલું ફાટી ગયું. હવે છોકરાને નથી ખીજાવું તમે રાંધો ને જાવ ને બાપુ તમે જ કતો બગાડ્યો છો. તમને ખબર છે દી ન હોગે તો રખડવા બેવા જાય છે. આ તો અત્યારે ભૂખ લાગી ને એટલે ખાવા આવ્યો છે. આટે ભૂખ લાગે ખાવા તો આવે જ ને બિચારો. અને તમને કીધું નથી કે નાઈ ધોઈ કપડી રખડવાનું? મારા ભાઈ તો એમ કીધું કે આપણે નાઈ તો ટુકડા પડી જાય. હા હવે કયો તારો એવો ભાઈબંધ છે તને આવી શીખવાડ દે છે. ના ને તો કાક એને તંદુરસ્ત રહે. હા હવે ઈ નાય નાખશે તમે જાવ ને રાંધો ને હા રાધુ છું. પેલા મને આ તક નેઠો કરવા દ્યો. તું ઓલો અવેડો ભરે ને આપણે વા ન્યા જઈને નાઈ જા. જા બેટા જા. બંધારણ નો દેખાવા દે તું ઘરે કે મને. આ પાસે હોતી હોતે. જાવ પૂરી બનાવો જાવ હવે હજી કેટલા બાપુ હજી બપોર નથી થઈ રહ્યા. થઈ જાય તમ તો ઉપાધી ન કરો. હવે એક તો વાગી ગયો હે 3 વગાડવા છે હજી ક્યાં તમારો ભણો આવ્યો? પણ હમણાં આવી જાય પછી બનશે તો હાથ પડશે. હા તો હાલો તમે. લ્યો અરે એક તો સાઈઝ લઈ આવો. ઈ હું લઈ આવી જાવ તમે રોટલી બનાવો જાવ પૂરી ભાત બનાવજો. એટલે રોટલી પૂરી નહીં કરવાનું છે. હા કરવું પડે જ ને શાક આરે રોટલી ખાવાની રસ આરે પૂરી ખાવાની. એટલે હું ખાલી રહને પૂરી જ બનાવવાની છું બાપુ. ઓહો એ જે બનાવું ઈ બનાવો જાવ. જે બનાવો એ બનાવો. કેમ મારી હાથો આવતો એમાં ભણ. યા પણ એ બા અર વરસાદ ચાલુ થઈ ગયો. કામ તો કઈ છે નહીં બહાર. ઓહો ઓય વરસાદે શરૂ થઈ ગયો મારો ભાણો પલ્લી જાય બિચારો વરસાદે મોકો જોયો હો. એ બા
બાપુ ઓલા ઢોર બાંધી આવી છે ઢાળિયામાં. આ વરસાદ ચાલુ થઈ ગયો છે. સાંભળો છો? એ હા હા બાંધતો આવું છું. બાબાને મારા રોયાને ખાલી ખાટલાને પાયા જ તોડતા આવડે છે. કોઈ દી એમ ન કીધું ગો બેટા લાવો કામ કરાવવા લાગુ. ખાતર તો એકલી નાખું. વરસાદ હારો ચાલુ થઈ ગયો છે. હારું વરસાદ આવશે ને એટલે એને ભાણો નહીં આવે. એને ભાણાને એટલું જ જોતું હોય. થોડાક દે હા મામા લાવ ઓને ફોન કરું. ન્યા વરસાદ છે કે હું છે? હાલો હાલો હા બોલ ને. વરસાદ છે ને તમારે? અરે ગાંડી વિદેશમાં તો 12 માસ વરસાદ હોય. હે હા તમને એમ નથી થતું કે હું ઘરે આટો મારવા જાઉં? અરે ગાંડી તને ખબર તો છે મારે શેઠ હારે 3 વર્ષના એગ્રીમેન્ટ સાઈન કરેલા છે. આ તમારા એગ્રીમેન્ટ ની વાહે મારું એગ્રીમેન્ટ થઈ જાય છે અહીંયા. કેમ શું થયું વળી? હું થયું? એક તો તમારા બાપુના હાસા કે ઓછા હતા અને એમાં ઓછામાં પૂરો તમારો ગગો. તો થોડુંક શાંત કરને હવે. હું 3 વર્ષના કરાર પૂરા કરીને વેલો આવીશ. પણ તમે એલો થોડુંક તો સમજો. આ એક કર 11 આવે છે. મારા બાપાની ઘરે 11 કરવા નહીં જવાનું. એક કામ કર હું ઓફિસમાં છું મારી કને જાજો સમય નથી. હું તને રાત્રે વાત કરું. જો આમ જ થાય છે મારી વાત તો તમે જરી કે સાંભળતા જ નથી. હું રાત્રે ફોન કરું તને. ઓકે બાય. ફોન ઘા કરનો કે એવી ડાઈટ ચડે હે ને મને તારી ઉપર. એના શેઠાને લગન કરી જાત તો હારું હતું. મારી એને હું કામ લગન કર્યા એને? ઓહો વરસાદે રહી ગયો પણ મારો ભાણો એટલે કોઈ નહીં કે ખસાણો ન હોય સારું. હે આવતા હોય એવું લાગે છે ઓકો. ભાણો જ લાગે. એ આય ભાણા આય. કેમ છે મામા? આય ભાણા આય. ભાણા હું કે તુંની તારી વાત જોતો તો મારો ભાણો કેદી હજારેશ કરવા આવે બહુ તે વાત જોવ રહી ભલામણા. આવી ગયો ને મામા? હારું આ કોણ છે? ઈ બે છે ને મારા ભાઈબંધ છે. ઠીક ભાણા તારા ભાઈબંધ ઈ મારા ભાણા. ઈ છે ને એના મામાના ગામ જતા 11 કરવા. મેં કીધું આ વરે છે ને મારા મામાના ઘરે આવો. હારું ભલે લાયો અહીંયા લીલા લેર છે અહીંયા ક્યાં આપણે ઉપાય દે. તો મામા બીજી વાત પછી હવે છે ને રહ પૂરી થાવી છે. હા ભાણા હું રહ લાયો છો. ભૂખ લાગી. હાલો એ હો બેટા હા બાપુ. બેટા જમવાનું તૈયાર થઈ ગયું? હા થઈ ગયું છે. તે કેમ હાલો છે હારું ને? આવો ભાભી તમને કેમ છે? હારું. આ બે કોણ છે? એ મારા ભાઈબંધ છે. છે. મારે લેતો આવ્યો. ઈ રોકાય તમારે રે. હા જો આમ તો થેલા ભરીને આવ્યા છે. હા લાવો એમ મૂકી દઉં. હમણાં 5 દી રોકાવાનું છે. 5 દી રોકાવાના છે. હા હાલો હવે વાતું પછી કરશું. પેલા છે ને રહને પૂરી જમી લેવી. હાલો, હાલો હાલો. બધા. હાલો ભૂખ સાહેબ. લાગી ભૂખ. હાલો હાલો. અહીંયા. હાલ ભાણા હાલ પૂછો છો જ બહુ. ક્યાં ભાણા પણ મજા આવી ગયો મામા? ભરાઈ ગયા હો. લે બાવલા લે હાથ મૂકી નહીં. પણ બહુ લ્યો, લ્યો, ભાણા આઈ ગયા. અરે પણ જલસા પડી ગયા હો. કેમ ભાણિયા આમ રહ કેવો હતો? અરે મોસ પડી ગયો. કાંઈ ખામી નથી રહી ને? ખાઈ આમ જો પેટ ભરી ખાતું. ઓ વાંધો નહીં. મેં તો છે ને શાક હેઠું જ નથી. રહ પૂરી થાતી છે. હે ને? પણ રહ જેવો હતો ભાણા. ક્યાં મોટું મામા? મામા હું થાય છે? ભાણા પેટમાં કાંઈક ગડબડ થાય છે. ભાઈ બાપ પડ્યો હો. ના આવું તો આયા રાખી. ઓહોહોહો. ઓલા હું છું પેલા મામા ને. ઉંમર તો જોવાય ને પછી ખાવામાં પડી જ જવાનું. ઉંમર જોઈને તો ખવાય ને થોડું ઘણું. 1 મિનિટ હો. લા દાંજા. લા કાકો શરમ કર. પેલા મામા પાના બે હરખા છે, હે? એ મૂંગો બેન મને છે ને પેટમાં ભી પડી છે. ઓગળે આવું. લા પણ આલા આ મામો પાણીઓ. લા પણ જા જલ્દી. જા. લા આ એ તો બહુ કરી હોય. ઓય બાપા ઓય મારી. એ મામા લા કયો છે? હું શું નાખો? આ ભાણા રે ઘડી ગઈ. મામા જલ્દી બહાર નીકળો મને ભી થઈ છે. તારા ભાણા ઘડી ઉપર વાર નાખી હોય ઈ મારે. તારે તને હું છું પણ. હું સાતો લે. યાર આ તને તો બહુ કરી હું છું આ. ઓય બાપા ઉભે રહો અહીંયા. ઘડીક ભી મારી દો દીવાલે. મામા
હા પણ હા બોલું મારી ઓય ઓય આ નીકળી જા ભણા જા ભણા મને જવા દે મને જવા દે તું એલા બાથો માને પણ એલા આને ગયો ના મામા મને જવા દે એલા જલ્દી કર દીકરાનું વાતાવરણ બગડ્યું કે કેમ કઈ ખબર પડતી નથી લા મામાને આ દળાને એક તારે લાગી આરી તમે તો દોડા દોડી ગયા લા મામા લા પણ હું આ કેરી ઘડીકમાં બહુ ગરી હો અરે ભણા હું વાત પૂછું હા લા મામા તમે આવ્યા માર કા ભણા તો ઉભા બેહો તમે ઓહોહોહો લા તો પાછી કર કરતે ભણા ખોલ ભણા ખોલ ખોલ લગ તોડી નાખું ખોલ આગળ 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 ઓય બાપા ઓય ઓય તારી જાય તો બોલે ઓય 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 મામા મને થોડું હળવું લાગે છે હું ઘરે બેઠો હા લા ઉખાય જાય ભાડા ઉખાય નીકળ નીકળ કોઈ આવું નથી થતું આજે કેમ આવું છું રહો તો નથી નડી ગયો ને બહુ ગડબડી થાય છે લાગે છે હજી એકવાર જવું પડશે કોઈ આવું નથી થતું એલા બોલા બે બે તને કેમ રહ્યું વાત જ પૂછો મારો ભાઈ વાત જ તને તે મારી જેમ આમ પેટમાં ગડબડી થાય છે ને બહુ થાય છે યાર મને એમ જ છે તારા મામાના ગામની કેરી નડે ને હોય યાર એલા કેરી નહોતી એલા ર હતો આપણે ઈ કેરી માંથી રસ બને ને મને તો તૈયાર રસ લાગ્યો હા બોલો ઈ વાત જ રેડીમેડ મળે ને ઈવડો ઈ લાગ્યો એવું જ લાગે એટલે જ ગરબડ થઈ ઉભો ઉભો એક મિનિટ હું આવું હો. 3-4 મિનિટ જા 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 ફટાફટ જા જા વાંગી ફટાફટ ના મને લાગે એ પાછું જવું ઓ ઘરે માય માય હળવા છે હવે આ રસ પીતા તો પીવાઈ ગયો છે ઓ ઘરે કેરીમાં કાક લાગે છે લા સાડી. શું થડવું પડશે લા મામા આવ્યા મારો વારો લો પાછો કયો આવ્યો લા મામા તો ભણા ભણા બે આવે મિનિટ ખાલી નહીં મેળા બે એ બે મિનિટ ભણા આવ્યો મામા પાછો આ આવ્યો મને તું આગો રે એલા ધક્કો મારી મને પ્રેશર મામા. ઉભો રે બાબા મને જાવ દે લા આગો રે મેગી દે મેગી દે હા ઓય માડી એલા ભાવલા ઉતરવો ના ભણા કેમ આમ થાય કે ખબર પડતી એ નહીં લાઈન માં ઉભો રહ્યો આની પછી મારો વારો છે મામા હા વાંધો નહીં ઓય બાપા આગળ રહ્યો નીકળ 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 મામા આમ નો હોય છોકરા ઉપર થોડી તો દયા ખાઓ ભયાણા આમાં દિયા નો ખાવાની હોય मामा बच्चे की जान लोगे क्या એ મામા વાહ નીકળો ને एला એ મારા તારી લે બાથો માં ઘરે ઉભા રહ્યો જોતો તમે તો છે ને પછી તમે એમ જ છો ને બાદોમાં જો ઘરે રહ્યો તમે ઈ તારી ઉભા રહો. હિસાબે ઉલ્યો ગયો ઓય બાપા એ વાહ બેટા ઘરે કરવાની લેતા આવો એ ખુલી ગયું ભણા હમણાં બધું સારું થઈ જાય ઉભા રહ્યો હે કા બાપુ હું થી વળી આ કેમ આ લાઈન લગાડીશ તમે હાથે અરે બેટા બધાયને ઝાડા થઈ ગયા કા મેં કીધું તું ને બાપુ કે તમે હેને ખોખું લઈ આવો કેરીનો રહ લે તો આમ જ થાય હે બોલો તૈયાર રસ હતો ને હા પાવડર નો બની એ મામા આવો ર ખાવા તમે મને ક્યાં છેટી તેડાવ્યો આમ હોય આમ જો કેમિકલ વાળો આ યાર તમારા કેરીનો રહ તમારા ભાણા નહીં નેડો એને ખુદ નહીં નીયો એ હશે બાપા અમે મંગાવાઈ ગયો પણ મારે એમ હતું કે વરસાદ થઈ ગયો હે ને તે કેરીમાં ઈવડું પડી ગયું છે એટલે હું તૈયાર રહ લાયો હીરો તો અત્યારે આપણા પેટમાં પડી પેટમાં હાલો હવે હાલો શેરાઈને કડવાની બનાવી દો